હવે કોઈ વસ્તુ નહીં. અલ્પેશ મને હાવ ના પડી હતી મોડું થાય એમ જો પહેરાને તમને કહો સમોસા ને પાણીપુરીની ડીશ ભરીને મૂકી દીધી જાજી બધી. જો તમે અમારા અલ્પેશભાઈ હિન્દી બોલશે અમે ગુજરાતી. જય માતાજી. ખાસ મહેમાન છે જો તમે. જય ગુરુદેવ મિત્રો, કેમ છો? ત્યારે મજામાં થશો. કેવો ચાલે છે શિયાળો? અહીંયા તો ખૂબ ભૂકા કાઢે છે. મતલબ એટલી ઠંડી નથી, પણ કોને ખબર બીમારી વધારે છે. શરદી, ઉધરસ, તાવ આ બધી વસ્તુ બહુ જ છે અને છેલ્લા 5-6 દિવસથી તબિયત ખરાબ છે. મિત્રો આપણી બીજી ચેનલ માટે વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે અહીંયા, તો મેં કીધું લાઈવ હારવાર આપણે અલ્પેશ ગુજરિયામાં એકાદો વિડીયો નાખી દઈએ છીએ. તો એની માટે બધું રેડી થઈ ગયું છે અહીંયા. અને આ આપણો મોટો બ્લોગિંગનો સેટઅપ પડ્યો છે, જેમાં હવે આપણે કામ નથી કરતા. એટલે હવે આ જે સેટઅપ છે એને હું વેચવાનો વિચાર કરું છું. કારણ કે મોટો બ્લોગિંગનું તો હવે કાંઈ નક્કી નથી કે કરીએ કે ન કરીએ, કારણ કે બાइक तो है नहीं अपनी पास. એટલે मैंने यहाँ पर फैसला किया कि मैं यहाँ पर हिंदी लैंग्वेज के अंदर वीडियोस बनाऊँ आप लोगों के लिए, है ना. और आप लोग मेरे सब्सक्राइबर हैं तो आप मुझे कमेंट करके बताना कि भाई हिंदी में बढ़िया रहेगा या फिर गुजराती लैंग्वेज में, ना. क्योंकि क्या होता है ना, कभी कभी कि दोनों लैंग्वेज मिक्स हो जाती हैं तो लोगों को ऐसा लगता है कि भैया बाबा हिंदी में चल रही है, वो चल रही है. लेकिन उसको ये नहीं पता है कि हम गुजराती में यहाँ पर किसी के साथ बात करते हैं तो फिर डायरेक्टली ही हिंदी में आते हैं, हिंदी में किसी से बात करते हैं फिर गुजराती में मिसअंडरस्टैंड होता रहता है. कोई दिक्कत नहीं है. अब बात कर लेते मेरे सेटअप के बारे में. तो मैंने ये GoPro लिया था, मेरा GoPro Hero 11 लिया था. क्रेडिट अरे इसको बोलते हैं ना, ये Hero 11 का सब बिल वगैरह है. इसको हमने लिया था समथिंग, आपको दिखा देता हूँ, ये लो 65,000 रुपये में लिया था मैंने इसको. ओके, अभी इसको हमने इतना चलाया नहीं है भाई. ये है हमारा 11 GoPro. ओके, और ये उसका बैटरीज, और ये है उसका मीडिया मोड, और ये एक एक्स्ट्रा माइक हमने लिया था. नहीं यार, ये है मेरा माइक एक्स्ट्रा वाला. ओके, और इसके साथ में सारे केबल्स वगैरह. ये और एक माइक है मेरे पास, पहले मैं इससे ही शुरुआत की थी मैंने. और ये मेरा DJI का माइक्रोफोन है जो कि मैंने 34,000 में लिया था, 34,000 रुपये में. और ये है हमारे GoPro की LED जो कि GoPro के ऊपर ब्लॉगिंग के टाइम पे ये चलती है सब. ये देखो, ये उसका पूरा किट था, है ना. ऐसे कुछ करके इसको ऐसे दबाओ तो ये बंद हो जाती है फिर. तो ये उसके ऊपर माउंट वगैरह होती है. और ये है उसका GoPro का रिमोट कंट्रोल बोले, ऐसे पावर बैंक बोले, जो भी बोले आप. और ये है तो ऐसे काफ़ी सारे मेरे पास. ये देखो और भी कुछ है इसके अंदर, केबल्स वगैरह सारे के सारे नए पड़े हैं. तो मैंने इसको बोले ना तो यूज़ नहीं किया है भाई. अगर किसी भी भाई को ये ख़रीदना है ना तो मेरे को कमेंट कर सकता है. होना चाहिए मेरे सिटी का, या कोई ब्लॉगर है मेरे सिटी के अंदर का, है ना, गुजराती हैं, कोई भी हैं, लेकिन ख़रीदना चाहो तो आप इसे ख़रीद सकते हो. बहुत ही लो प्राइस में दे दूँगा. आप यहाँ पे देखो हमारे खास मेहमान. જય માતાજી, કેમ છો અલ્પેશભાઈ? મજામાં? બાકી તો જવો અલ્પેશભાઈની દુકાને આવી ગયા છે ને આપણે હિન્દી બોલવાનું થતું નથી, ગુજરાતી. ગુજરાતી છે ભાઈ. જો તમે અમારા અલ્પેશભાઈ હિન્દી બોલશે, અમે ગુજરાતી. જય માતાજી. ખાસ મહેમાન છે જો તમે સાથે. ભાઈ નામ છે લાલુભાઈ, બરાબર ને. અને તળાજાના હસ્તી ઘરેણું છે. અને તમને ગુજરાતી લેંગ્વેજમાં બતાવી દઉં કે આખ્યાનની અંદર કૃષ્ણ અને રાધાની જોડી હોય તો આપણે મુકેશભાઈ અને આ લાલુભાઈ બંને તમે જોઈ શકો છો. અને આપણા એવા સારા ભાગ્ય કે આજે આટલા બધા મોટા માણસો જેને કહેવાય કે એની પાસે 1-1 મિનિટનો ટાઈમ નહીં હોય આપણી દુકાને આવ્યા છે. અને એ પણ ઓકવર્ડ જગ્યામાં, દેશી વિલેજ ટાઈપ કહેવાય ને, ત્યાં આવ્યા છે. તો યાર તમારો ખૂબ ખૂબ આભાર તહે દિલથી. થોડુંક લેટ થાય છે લાલુભાઈને, પણ 2 મિનિટ બરાબર છે. મોડું નથી થતું ને કાંઈ? ઓકે, તો જો આ ભાઈ તમારી કઈ ચેનલ છે? પ્રવીણભાઈ ચૌહાણ. આ ભાઈની મુલાકાત મારે હજી સુધી થઈ નથી, પરંતુ મિત્રો અત્યારે ગુજરાતીમાં આ બધાને હારવાર હાંકી નાખું. પણ હિન્દીનું મેં એટલા માટે ટોપિક કર્યું છે કે ઓલમોસ્ટ ગુજરાતની બહાર પણ મારો વિડીયો જાય એટલા માટે. અને ઘણા બધા મારા જૂના ફોલોવર છે. તો ભીખાભાઈ 2 મિનિટ ઉભા રહ્યો ને ભાઈ, ક્યાં જાઉં? તો એના માટે હિન્દી ટોપિકમાં હું જાઉં છું, બરાબર છે. તો ચાલો મિત્રો, હવે ખાસ કરીને આ મારા બધા જ મિત્રોને પહેલાં તો ચા પીયો છે અને હવે સરસ મજાનો એમને હું નાસ્તો કરાવી દઉં છું. ભીખાભાઈ કેમ લાગે પાણીપુરી? બીજું શું છે ભાઈ તારી પાસે? એમ તો સારું, હાલો. તો બધા નાસ્તો કરે ને પછી જાય. હવે જમવાનો ટાઈમ થયો કે મેં એમને કીધું જમવાની વ્યવસ્થા કરી રાખું. મુકેશભાઈ ના પાડી મને કે જમવાની વ્યવસ્થા આપણે આજે નથી કરવાની. તો ખૂબ સરસ નાસ્તો કરાવવાનો છે આજે. ઓકે, કઈ સુવિધા કરવી છે? હવે કોઈ વસ્તુ નહીં. અલ્પેશભાઈને હાવ ના પડી હતી મોડું થાય એમ જો પહેરાને તમને કહો સમોસા ને પાણીપુરીની ડીશ ભરીને મૂકી દીધી જાજી બધી. મોડું થાય છે તો એ બેહો પછી ખાઈ પીને નિરાતે નીકળો, બરોબર. ઓકે, આ જો હા ભગાભાઈ દાબેલી બાકી છે, જયપાલ ખાવી છે મંગાવી. હાલો, પાણી પી લીધું યાર. પ્રવીણભાઈ જો બધા યુટ્યુબરો જ છે મિત્રો આજે અહીં ભેગા થયેલા. એક જિંદગીની યાદ મતલબ. બાકી તમને બધાને તો ખબર છે હું હવે મોજના જ વિડીયો બનાવવાનો છું.
અને સેવાનું ક્યારેક આવશે તો મુકેશભાઈ થાય, બરાબર? ઓકે, સારું, હાલો. અમારા મોટા ભાઈ જો ભીખાભાઈ અહીંયા, તમે ભીખાભાઈને બધા ઓળખો જ છો, ઘણા બધા વિડીયોમાં ભીખાભાઈએ સપોર્ટ કર્યો છે આપણને, બહુ સારો એવો. પ્રવીણભાઈ જવું છે? તો જો હવે લાલુભાઈ જાય છે. લાલુભાઈ યાદ રાખજો નાના માણસોની ક્યારેક, બરાબર? પેલી મુલાકાત કરી, ફરી જીવતા રહ્યા અને હાજા મજા રહ્યા, ફરી બીજી મુલાકાત કરશું. બધા મિત્રો હવે કાચથી બધા માથું ઓળાવા મળ્યા છે, બધાને જવાનું છે ફંક્શનમાં, એટલે સારું બધા યાદ રાખજો ભાઈ, બરોબર છે? ઓકે, નહીં આવતા રહ્યો ભલામણ, ગમે ત્યારે આવો. મુકેશભાઈ મજા આવી તમને? અરે બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી. હવે આ યાદગાર દિવસ તો કોઈ દી નહીં ભૂલે. નહીં ને? તો હવે એક બે ફોટો પાડ લો, કેમ કે હમણાં તો અહીંયા બધા બેઠા હતા અને 2 મિનિટની અંદર બધા જતા રહ્યા મિત્રો. તો એક આવી મુમેન્ટ જે છે એ જિંદગીમાં ક્યારેક જ મળતી હોય છે મિત્રો. અને મુકેશભાઈ કીધું એમ કે હું હિન્દીમાં બનાવી છે, એ લોકો ગુજરાતીમાં બનાવશે. તો આપણે બધા એક જ છીએ, પણ તમને તો ખબર છે કે ગુજરાતી હિન્દીમાં બનાવીએ તો કંઈક બહારની ઓડિયન્સ આવે આપણામાં એમ, અને કંઈક મતલબ મજા આવે એમ કંઈક મને એમ. બાકી તો જુઓ મિત્રો, બસ મારા મિત્રો વ્યા ગયા એનું મને થોડુંક દુઃખ છે. હવે એ લોકો બધા ઇવેન્ટ કરશે, ઇવેન્ટ કરીને પછી હવના ઘરે જાય. ઠંડી બહુ છે એટલે અત્યારે 3 તો વાગી ગયા છે. હવે એ લોકો ક્યારે ઘરે પોગે એ કોને ખબર હવે મિત્રો, એટલે થોડું ઘણું આવું છે બધું. તો કાંઈ વાંધો નહીં. તો ચાલો, અહીં બધા આપણે મહેમાનો જતા રહ્યા છે અને હવે આ વિડીયોને હું અહીંયા એન્ડ કરું છું. અને અમારે જો આસિફભાઈ, મજા આવી ગઈ? મહેમાન આવ્યા તો મજા આવી ગઈ ને? તો મિત્રો ખૂબ મજા આવે આવા મહેમાનો આવે ત્યારે. અને તમે પણ જો કદાચ ને યુટ્યુબમાં વિડીયો બનાવો છો તો બધા મિત્રો મળો અને ખૂબ મજા કરો. અને બસ ચાલો મળીએ એક નવા વિડીયોમાં. ખૂબ મને સારું લાગ્યું, મિત્રો આવ્યા ગયા એનું થોડું દુઃખ છે, પણ કાંઈ વાંધો નહીં, જવું જરૂરી છે એમની માટે. એટલે મળીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે બધા મસ્ત રહેજો, સારા રહેજો. બાય બાય, ટાટા એન્ડ સી યુ.